રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના ભાગરૂપે સંસ્કૃત ભાષાના ગૌરવ સંરક્ષણ અને પ્રચાર માટે ભરૂચમાં ત્રિદિવસીય સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલી 5 વિશિષ્ટ યોજનાઓના પૈકીની એક છે. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થયેલી આ યાત્રાને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તો યાત્રા શક્તિનાથ સર્કલ થઈને કલેક્ટર કચેરી ખાતે સંપન્ન થવા પામી હતી. તો યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી અને શિક્ષકો જોડાયા હતા. તો યાત્રા દરમિયાન ટેબ્લો અને વેશભૂષા દ્વારા સંસ્કૃતિનો ભવ્ય વારસો પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, જેમાં વેદો, ઉપનિષદો, ઋષિમુનિઓ, સંસ્કૃતના કવિઓ, પુરાણો, મંત્રશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર જેવા વિષયોનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું હતું. તો ચિત્રો અને બેનરો દ્વારા સંસ્કૃત ભાષાનું મહત્તમ અને વારસો પણ દર્શાવવામાં આવ્યો હતો. તો આ રેલીનો મુખ્ય હેતુ લોકોમાં સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃતિ અને સંવેદના કેળવવાનો હતો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ.